આમાં ઓલો ડબલ ઢોલકી અમીર બરાડી બારાડી ફારાડી જે હોય આપણે કઈ કામ નહીં, બરોબર. એમ કે મેં પિન્ટુ કોળીની આઈડી ઉડાવરાઈ. એટલે આ બારાડી તારે ભલે કશું થાય નહીં, તું ઘડીકમાં ફર્યું બોલો હો, ઘડીકમાં અમારા વખાણ કરો હો, ઘડીકમાં તું પાછો હતો એમ નહીં કરો હો. એટલે તું ઓલા દડા જેવો હ, ઓલો દડામાં હવા ભરાય છે ઠેકડા મારે એવડી તું ઘડીકમાં આમનો ઠેકડો માર લે, ઘડીક આમનો ઠેકડો માર. એટલે ખાસ કરીને તને કહું કે અમુક લોકોએ લગભગ 10 થી 15,000 મારા આઈડી ની અંદર રિપોર્ટ માર્યા છે. એના કારણે માત્ર 24 કલાક મારી આઈડી બંધ થઈ છે. અને કોઈની હેસિયત નહીં કે મારી આઈડી હાવ બંધ કરી શકે, બરોબર બરાડી. એટલે માપમાં રહેવાનું, માત્ર 24 કલાક જ બંધ થઈ છે, બાકી કશું નથી થવાનું પિન્ટુ કોળીનું. અને એવી આઈડી બાઈડીનું તો હું રાખતો જ નહીં. મારા આઈડી શું કામની છે મને કે હાલ બરાડી. મારા માટે સમાજ એ જ મારું ગૌરવ. એવી આઈડી બાઈડીની હું હાડાબાડી રાખતો નહીં. 24 કલાકના બદલે ભલે 48 કલાક ચાલુ થતી હોય, મને કઈ બેલ ના પડે. એટલે તારે બહુ ખુશ થવાની જરૂર નહીં બરાડી. તું જેમ દડા ઘોડે ઠેકડા મારો હો ને એમ માર્યા કઈ, તારી કઈ વેલ્યુ રહી નહીં. ઘડીક તું અમારું ખ્યાલ, ઘડીક પાછો આમ જતો રહે. એટલે તું જે કરતો એ કર્યા ખા, બીજું તારું કઈ કેવું નહીં મારે. કારણ કે બધાને ખબર પડી જાય તું ચેવો હો, બરોબર. એટલે શાંતિ જે કરતો એ કર. અને પિન્ટુ કોળીની આઈડી 24 કલાકની અંદર પાછી આવી જશે, બરોબર. ઓકે બરાડી, રેડી ને? જય મુરલીધર, હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. હવે પિન્ટુની આઈડી ગઈ એ એક મારા રિપોર્ટથી નથી ગઈ. આમાં બધા મારા જે સર્કલમાં જે છે આપણા ભાઈઓ બધા, એના બધાના સપોર્ટથી ગઈ છે. અને હા, હું સંચાલન હું કરતો હતો, કેમ કે એ 3 ગ્રુપ છે મારી પાસે. યદુવંશી સરકાર અમીર બારાડી એક ગ્રુપ, બીજું માનવ સેવા ગ્રુપ અમીર બારાડી બીજું ગ્રુપ, અને ત્રીજું ગ્રુપ એક લોહી આહિર. આ 3 ગ્રુપમાં ટોટલ મારી પાસે 5,000 ઉપર મેમ્બર છે. પ્લસ બીજા ગ્રુપનો મેં સહારો લીધો હતો. ટોટલ 10,000 ઉપર રિપોર્ટ મારાવ્યા છે. એટલે મારા એકના મહેનતથી આઈડી નથી ગઈ. તમામ અમીર બારાડીના ગ્રુપના માણસો, એમાં બધી જ જ્ઞાતિના છે મારા ગ્રુપમાં. દરબાર, આહિર, ગઢવી, ચારણ, રબારી, ભરવાડ. એટલે એ બધા ગ્રુપના મહેનત કરી અને પછી આઈડી ગઈ છે. એટલે મારા એકનો સહયોગથી આઈડી નથી ગઈ. મારા ગ્રુપના તમામ મેમ્બરનો ખૂબ ખૂબ આભાર. અને આપણે કોઈને ખોટી રીતે આઈડી નથી ડિલીટ કરાવી, કેમ કે એ 2 સમાજ વચ્ચે વિખવાદ કરતો હતો. આપણે અનીતિ નથી કરી. અને જો અનીતિ કરવી હોય કે જાતિવાદ કરવી હોય તો મેં રાજુ આહિર 808 ને પર રિપોર્ટ મારવાનું કીધું હોય. એ તો આહિરનો હે ને. એટલે જ્ઞાતિ હું જોતો નથી. જી વિખવાદ કરે છે, ગાળું બોલે છે, આપણી બેન દીકરીઓ વિડિયા જોઈએ. તમારા ઘરમાં બેન દીકરી છે ને, તો એ આઈડી જોઈ છે. હજી અમારા સમાજમાં અમુક લુખી તીડિયું છે, એ ગાળું બોલે છે, એની આપણે આઈડી બંધ જ કરાવવાની છે. અમીર બારાડી એવું નથી કહેતો કે કોઈનું જ્ઞાતિવાદ કરવાની. કોઈ પણ જ્ઞાતિનો હોય, ગાળું બોલે છે તો ખરાબ વસ્તુ છે. આપણી બેન દીકરીઓ ઘરમાં જોઈ ને વિડિયા, સોશિયલ મીડિયાનો જમાનો હોય, બધાને બેન દીકરીઓ વાપરે છે. એટલે જે આ ગાડી બોલે છે એમાં એનો વાંક નથી. એના ઘરમાં આવી ગાળો ચાલે છે. એના મા બાપે સંસ્કાર એવા આપ્યા હોય એટલે ગાડી બોલતા હોય, સમજાણું? એમાં એનો વાંક નથી. એના મા બાપનો સંસ્કાર બોલતા હોય કે આમાં કેટલી સિંચાઈ કરેલી છે, એના મા બાપે મહેનત કરેલી છે સંસ્કારમાં, એ લોકો ગાડું બોલતા હોય. અસલ કુળ ને ખાનદાની દીકરો એ ગાડું ના બોલે, બરાબર. એટલે રિપોર્ટ કરવામાં કોઈ દી મેં જ્ઞાતિવાદ કર્યો નથી. અને હજી આપણે રાજુ આહિર 808 ની ઉડાડવાની જ છે, કેમ કે આ એક સારું કાર્ય છે. આમાં તો આપણે બધા સમાજ માટે સારું છે. એવું નથી જ્ઞાતિવાદ કરવાનો, બરાબર. એટલે ફરી એક વખત બધા મારા ગ્રુપના મેમ્બરનો ખૂબ ખૂબ આભાર. મારા એકના મહેનતથી આ બધું નથી થયું, તમારા બધાના મહેનતથી થયું છે. અને એ એવું કહે કે 48 કલાકમાં આઈડી પાછી આવી જાય તો પાછા રિપોર્ટ માર્યું, પાછો ઉડાડી દેવું, બરાબર. કેમ કે સમાજમાં વિખવાદ કરે ને બધાને ઉપાડી જ દેવાના. અને હવે સુધરી જાય ને હારા વિડીયો બનાવે તો રિપોર્ટ નથી મારવા, બરાબર. એટલે મારો કહેવાનો હિતેશ છું એ જ કે બધા ભાઈઓના સપોર્ટથી બધું થયું છે. અમીર બારાડી એકલા હાથે તાળી નથી વાગતી. તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને અમીર બારાડીના જય દ્વારકાધીશ, જય મુરલીધર.